જોગણી જોગણીમાં કુળદેવી કરો ને સહાય ઢાળી દયા કર જો મારી મોગલ હાચીમાં માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર્યા આપજો જ્ઞાન હૃદય મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહે તોમાં કરણી આગે કીજીઓ પછી ધરિયો પાવ વત્સલ વેરીવા ઘોરોલા દુશ્મન કરે હે પ્રચંડ દંડ બાહુચંડ યોગનેન્દ્ર ભૈરવે ભુજંગ કેશ કુંડલાઈ કંઠલા મનોહરે નિકંદ કામ ક્રોધ દેતી અશ્રુ કાલ મર્દને નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની રક્ત સંજયાસની સાવધાન શંકરે ગુઢાર ખડા પ્રધાર કરદલન મહેશ્વરે નિશુંભ શુંભ રક્ત બીજ દૈત તેજ ગર્જને નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની जवाहिरत मेल के शर्म गर्म बोल लेन ब्याल ब्याल चंद्र के तु कुसुमाल मेघले चंड मोट गर्जने सुनंद बिंद भासने नमस्तु मात हिंगराज निर्मला निरंजने हे नमस्तु मात हिंगराज निर्मला निरंजने जेतपल ना आंगणे एक वो अद्भुत दायरो पृथ्वी जाए तो मरे घरो न्याय नो हाँ न्याय माटे थी आप शांतिपूर्वक बधाए बैठा छो कारण के आ आंदोलन पहली बार जो आવું શાંતિપૂર્વક બેઠા બેઠા કોઈ ન કે આટલી બધી ગાડીઓ છે આટલું ટ્રાફિક છે છતાંય આયા કોઈને બોલાવવા નથી પોતાની સ્વેચ્છાએ બધા આવ્યા છે પોતાના માટે કારણ કે બધા ખેડૂતો છે આયા કોઈ એક સમાજ નથી બેઠો એક સમાજની વાતે તમામ ખેડૂતો આવ્યા છે મેં મારા ગામમાં ફોન કર્યો હતો મારો ભાઈ છે સરપંચ અનિલભાઈ કીધું આપણા ગામમાંથી આવા છે ને ખેડૂત તો 100 ખેડૂતને લઈને આવ્યો છે અનિલભાઈ અને દૂધના કેન ના પડી ત્યાં કાંઈ કઈ વસ્તુ લાવવા નથી છતાંય પણ દૂધના એ લોકો કેન લઈને આવ્યા છે અને કાઉ ચાલા કબૂલિયા ખાઉ જાજા કબૂલ અગડીસી મેણ ભરીને અગડો છો સપૂત તમારા નિલેશભાઈ એને મને ફોન કર્યો સાહેબ એને તાળીના ગળાથી વધારેલો મને એવો ફોન કર્યો કે અકુબા એક પ્રોગ્રામ છે ખેડૂતનો તમે આવશો અને શું લઈશો એમ મેં તો 4 મહિના પહેલા હું બોલ્યો હતો કે આ એક પ્રોગ્રામ નહીં આવા ગુજરાતમાં ખેડૂતના કદાચ 50 પ્રોગ્રામ થાય તો મારે 1 રૂપિયો જોતો નથી હવે તમને એ વાત કરું તમે આયા બેઠા છો તમારી પાસે જમીન છે એટલે તમે આવ્યા છો માંગ માટે મારી પાસે જમીન છે તો હું શું લેવા આવ્યો હું તમારા માટે આવ્યો છું એવી કોમેન્ટ આવી બે કે મતલબ વિના કોઈ આવે નહીં આવું કહેવામાં આવ્યું હવે 3 પ્રકારના મતલબ હોય મારામાં તો હું આવું એક તો ફેમસ થવા માટે એ તો હું શું જ તે ફેમસ થવા જોઈએ બીજું પૈસા માટે એ માલ લેવા નથી આ બે તો હોય તો કાં તો રાજકારણમાં જવું હોય તો એ મારી પેઢીમાં કોઈ નથી જવાનું હું અહીંથી તમને વચન આપું છું ન્યાય આપ્યું હતું કે હું કોઈ પક્ષમાં છું નહીં સરસ્વતી માની સોગંદ કહું છું મારી કુળદેવીની મારા પરિવારની કે જીવન આખી હું કોઈ રાજકારણમાં નહીં જોઉં કદાચ લડવાનું થાય છે ખેડૂત માટે તો લડીશ પણ રાજકારણમાં હું નહીં જોઉં તમને વચન આપું છું અને આવો કદાચ કોઈ આવું વચન આપણને વિશ્વાસઘાત કરે તો એને રોડમાં મેન નખાય આ નથી વિશ્વાસઘાત કર્યા પછી આપણે કંઈક કરી નાખ્યા ને એ આપણી આ ફાયદો ઉઠાવે છે મેં કીધું તું રાજકીય નેતા ન હોય હું ચોક્કસ આવ્યું છે આવું 4 મહિના પહેલા મને એક ચેલેન્જ આપવામાં આવી હતી અને ગઢવી છે ને એકવાર પકડે પછી મૂકીને હકતા અમારાથી પકડી ગયું છે હવે મુકાય નહીં કારણ કે આ મરવું આંદોલન આ બધું તો અમારા લોહીમાં છે 450 હાથમાં પેલું પણ ચારણોએ ગયા છે આ દુનિયામાં કેટલા 450 થી ઉપર તો આ મરી જવું જો આ દુનિયામાં બીક તારી વસ્તુ નહીં આવે યાદ રાખજો એક આવે ધંધાની બીક માણસ એટલે માણસ ડરતું હોય છે બીજી બીક આવે મરી જવાની અને ત્રીજી બદનામી આ 3 જ બીક આવે આથી વિશ્વ દુનિયામાં માણસને કોઈ બીક લાગતી નથી આમાં મને એકે બીક નથી વાત રહી મરવાની તો મને 12 વર્ષ થયા આવે કદાચ 8 વર્ષ હરખી જીવું ન જીવું શું ફેર પડે તે બીક નથી બીજી વાત ધંધાની તો નથી કરવાનો 1 કિલો ખેડૂત પાસે ઘઉં લઈશ તો મારું પૂરું થઈ જશે
નથી ધંધો કરો. ત્રીજી વાત બદનામી નહીં. તો હું મારી પોતાની બદનામી કરું રોજ. એટલે મને કોઈ બદનામ કરી મેં કીધું નથી કે હું સારો માણસ છું. તો દૂધનો ધોલે હું પહેલાથી કહું છું ભાઈ. હવે આમાં ક્યાં મને કે એવું છે અરે ભાઈ. એટલે અહીંયા આવી ગયો છું. અને ખેડૂત જગતનો તાજ છે. ખેડૂત દિવસ છે ને ખેડૂત રાત છે. રાત પડે અને તમારી થાળીમાં એક રોટલો આવે ત્યારે તમારે એમાં ખેડૂતના દર્શન કરવા પડે. મારી પાસે જમીન નથી પણ હું એટલું માનું છું ખેડૂતના કૃપાથી હું મારા બાળકો જમે છે અને ભૂખ લાગે ત્યારે ખાઈ શકે છે અને જીવી શકે છે. માત્ર કૃપા આવે તો ખેડૂત થઈ છે સાહેબ. સવાર પડે નાસ્તો ભાખરી આવે ત્યારે ખેડૂત યાદ આવે. અને આ વસ્તુ જો માણસ જમતો ને યાદ ન આવે તો એ માણસ નગુણો છે ને જીવવાનો અધિકાર છે નહીં. ખેડૂતને ભગવાન માનવા જોઈએ કારણ કે ખેડૂતથી ઉપર દુનિયામાં કોઈ છે નહીં સાહેબ. કાં તો ખેડૂત પરસેવો પાડી શકે કાં ખેડૂત આહુડા પાડી શકે. બે ઘરે ન પાડી શકે. કાં પરસેવો પાડી શકે અને કાં આહુડા પાડી શકે. પરસેવો પાડે તો આહુડા ના પાડે, આહુડા પાડે તો પછી પરસેવો ન પાડે. અને ખેડૂત જેથી પરસેવો પાડવાનું બંધ કરે ત્યારે માનવું કે દેશનો વિનાશ થઈ જાય છે. તમારા બાળકો રોડમાં આવી જાય છે. ભૂખથી તમે તડપતા હોય છે. આ તો દયાળુ છે. ખેડૂતમાં દયા છે. કારણ કે બીજાના બાળકો પણ એને પોતાના જેવા લાગે છે. બીજાના બાળકો ભૂખ્યા સુવે નહીં એટલા માટે આખી રાત આખો દિવસ મહેનત કરી 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 કરીને પરસેવો પાડી આ જે આપણી થાળીમાં અનાજ આવે છે માત્ર ને માત્ર ખેડૂતના પરસેવાનો અનાજ આવે છે. અને ખેડૂતને જે માન નથી ગમતું એ દેશનો વિનાશ થાય. હા તમે બીજા દેશો તમે જો કેવી ખેડૂતની કદર કરે સાહેબ. ધાબા માથે જો અનાજ વાવતા એની ઇજ્જત થતી ના સન્માન થતા હોય તો આપણું કેમ. પણ આ આંદોલન એક વિનંતી હું અહીંયા બેઠા બેઠા સરકારને કરું છું કે બે હાથ જોડી કોઈ અપેક્ષા વિના કોઈ સ્વાર્થ મારો આ નથી. કોઈ સ્વાર્થ નથી કે ખેડૂતની જે કઈ માંગ છે આ પૂરી કરવાની કોશિશ કરો. આવી હું સરકારને અહીંયાથી વિનંતી કરું છું કારણ કે સત્તાને આપણે વિનંતી કરી શકીએ. વિનંતી કરું છું. અને મારા બાપુએ હાથ ચૂકી જમીન વેચી નાખી હવે મને ખબર પડી. મને ખબર હતી થાંભલો આવશે માવતી. અને 700 વીઘામાં થાંભલા આવે એટલે હું તો મરી જઉં ને. હવે જમીન તો છે થાંભલો મારી માથે મૂકે થાય. એક જ વ્યક્તિ આટલા બધા ખેડૂતને ભારે પડે છે. દુઃખની વાત છે. એક વ્યક્તિ શું કામ આ પહેલી વાર કોઈ રાજનેતા નથી એટલે મને આંદોલન કેમું કારણ કે કોઈ પણ નેતા તમારી દિશા ભટકાવી દે સાહેબ. તમને એટલું બધું મોટું ઊભું કર્યું હોય અને એક જ સેકન્ડમાં તમને તમારી દિશા ભટકાવી દે. નિલેશભાઈ આ બરોબર થઈ રહ્યું છે અને આવું જ કરવાનું છે આખી જિંદગી આપણે. શું એકતા આ આંદોલન રોજ કરે તો મળી જઈને આપણે ભાઈ આનું જલ્દી રિઝલ્ટ આવવું જોઈએ એને આંદોલન કહેવાય. પણ આંદોલન એવું છે શાંત બેઠા બેઠા કોઈ માથાકૂટ નહીં. અને આંદોલનમાં જેટલું પણ નુકસાન કરી એ નુકસાન પાછું આપણને છે આપણા દેશને નુકસાન પહોંચાડી. પણ બેઠા બેઠા આપણે આંદોલન કરી રહ્યા છીએ. આપણો અવાજ ઉપાડી અને સરકાર બાજુ આપણે મોકલી રહ્યા છીએ. સરકારની ફરજમાં આવે છે કે લાખો અવાજ ભેગા થાય ત્યારે એમ માનવું કે ભગવાન સાંભળે છે. લાખો અવાજ ભેગા થાય એટલે ભગવાનને પણ નીચું આવવું પડે છે. તો સરકારને તો આવવું જ પડે ને આપણી માટે ભાઈ. ભગવાન નીચે આવી જતો હોય લાખો અવાજથી. આ તો લાખો અવાજ થાય છે ગુજરાતમાં. તો સરકારને વિનંતી કરું છું કે આપ ચોક્કસ ખેડૂતોની માંગ જે એમના તકલીફ છે જે એમના મુદ્દા છે એ પૂરા કરો. કારણ કે હવે ખેડૂત પૂરા થવાની તૈયારીમાં છે. એક ખેડૂતમાં છે ઓછામાં ઓછું 5 લાખ જાણવું છે મને ખબર છે. એક ખેડૂતમાં ઓછામાં ઓછું. આમાં કંઈ આપણે કમી લેતા નથી. 28 રૂપિયાનું જીરું હોય જેવું કાઢો તો મારી ઓઢા થઈ જાય. હા હું ખેડૂત નથી પણ ખેડૂતનો છોકરો તો શું જ તે. 700 રૂપિયા જમીન મૂકી જાય મારા બાપ દાદા મને કઈ શીખડાયું છે ને. શીખડાયું જોઈએ આ લોહીમાં આવે જ તે. એટલે હું જાણું છું થોડું ઘણું એમ નથી શું ખાતાના ભાવ છે માવઠા થાય છે ને વરસાદ થાય છે એ પાછું કોઈ ખબર જ નથી કેટલું નુકસાન ખેડૂત ભોગવે છે. 2 લાખ રૂપિયા લીધી હોય લોન પાછું 12 મહિના ફરતી ભરવા જવાના વ્યાજમાં પૈસા લઈ લાવો ભરવી છે. માફ ન કરતું કોઈ આપણા પૈસા. એટલે ખેડૂત માટેના પ્રોગ્રામ છે. મારે ઘણી બધી ખેડૂતોની વાતો કરીશું પણ એક નાની એવી સ્તુતિ માની કરું. શક્તિને શું લેવા તમારે લડવું હોય તો શક્તિ જરૂર પડે કે શક્તિ વિના તમે કોઈ લડી ન શકો ભાઈ. શક્તિ છે તો આ દુનિયા છે. હું અહીંથી બોલું છું તમે સાંભળો છો આ બે વગાડે છે. આ શક્તિ ન હોય તો આમાંથી કઈ ન થાય. હું બોલી ન શકું તમે સાંભળી ન શકો આ બે વગાડી ન શકે.
આખું બ્રહ્માંડ માત્ર ને માત્ર શક્તિમાંથી ચાલી રહ્યું હોય, ચાહે મોગલ હોય, ભલે ઉમિયા ભવાની હોય, ચાહે ખોડિયાર હોય, ચાહે મેરડી હોય, ચાહે આવડ હોય, ચાહે ચામુંડ હોય, અનેકો રૂપ છે માતાજીના. એક જ શક્તિથી આપણામાં કામ કરે છે ને આપણે થોડી વાર માટે યાદ કરી પછી આપણે ખેડૂતોના મુદ્દાની વાત કરશું. અને મારો મુદ્દો હાસ્યનો ચિંતો આપણે કરાવવાનું તમે થાકી ગયા છો. જો બધાએ વાર ઉતરાયો એ બહુ મોટી દુઃખની વાત છે જીવનમાં. સાધુ સંતો પણ ઉપવાસ માટે બેઠા છે. કેટલા દિવસ ત્યાં? 4 દિવસથી સાધુ સંતો પણ સાધુ સંતો તારે કરે બતાવો એટલે ગામને ચા ક્ષેત્ર ખેડવા આવ્યા છે ને, એ આપણી માટે આવ્યા છે. આપ સૌએ એક સાથે મળીને અવાજ ઉપાડી છે, એનો ચોક્કસ ન્યાય મળશે. બતાવો સાધુ સંતો બતાવો. જાઓ આવું બે જાઓ બાપુ ઘરા રહી જાય શું આગા બે જો લગુન ના સુખે છે બાપુ. જો કેવું પડે તો પિક્ચર જોતે એવું લાગે એમ. જાઓ લોરમાં જાઓ. ખૂબ મોટી સંખ્યામાં લોકો અત્યારે જેતપરના 2 મિનિટ માટે ભગવતીને યાદ કરવું. જાઓ રાકેશભાઈ પોતાની વાત અને તમારા બળે મારી પ્રગતિ આપોયા તમારી આકાશમાં તાણ તારી ખેડૂત માટે જોરદાર તાળીના ગળે વધાવો. જાઓ મામા જાઓ.
ખેડૂતનું આંદોલન છે. ભોળાનાથને પ્રાર્થના કરું શક્તિ આપે એવી કે જે આ ખેડૂત પોતાના પ્રશ્નો લઈને ઉભા છે એનો હલ કરી આપે. ભોળાનાથ એવા ભોળાનાથને યાદ કરતા ત્યારે સે શક્તિ કે રોતાત ના પર ગાંગમાં હે ત્રિનાથ નાગ નમનો ના નમનામાં નાથ કરે સેવાદ સેવ સેવ ભજો દેવ દિન રાત ભોળાને ભજો દેવ દિન રાત દેવને ભજો દેવ દિન રાત ભોળાને તો બદલો જીવ દિન રાત જીવને ભજો દેવ નામ દેવ કરે શિવ શિવ ભજો દેવ ભોળાને ભજો દેવ દિન રાત દેવને ભજો દેવ દિન રાત ભોળાને તો બદલો જીવ દિન રાત જીવને ભજો દેવ દિન રાત જેને પ્રાર્થના કરો તમારા દુઃખ મળી જાય, તમારી ભણોતી રહી જાય. હનુમાનજી મહાત્મા એ કરી માટે યાદ કરતા હોય ત્યારે નહીં હનુમાન જ્ઞાન ઉજાગર નહીં કપીશ દેવનામ ઉજાગર નામ દોષ બદલ બદલ નામ આયા જને ગોત્ર ભવન સુતનામ ગોત્ર ભવન સુતનામ મહામેર વિક્રમ નદરાંગી જો ધનવાર સુમતિ રાંગી ગંધમ માન વિલાસ સવે તાકાન કોન મોજિદ કેતા આનંદ કોન મોજિદ કેતા કલાકાર દાદાશ્રી મારી થોડી વાર બોલવાનો છું. મારા બે રાઉન્ડ આવવાના છે, કારણ કે હું આવ્યો છું ને આજ તમારા માટે આવ્યો છું. આજ મને ખબર નથી હું કેટલું બોલવાનો છું. હા, ચાલુ રાખું જ છું, એમ સીધું પણ નહીં થયું, પણ આપ શું થાયકા પાયકા છો બધા, તો તમને થોડોક આનંદ પણ મારે કરાવવો છે. મુદ્દા તો આપણે લેવાના છે અને આ મુદ્દા લેવાની હવે જરૂર નથી, કારણ કે એને ખબર પડી ગઈ છે કે આ મુદ્દો ઉભરી ગયો છે. વાત તો જ્યાં તમારે પહોંચાડવાની જ્યાં વાત પહોંચી જાય છે, આજને 2-4 દી પહેલાથી ખબર પડી જાય છે કે આ વખતનું આંદોલન અદભુત છે. એટલે હા, એટલે ટૂંકમાં જે મુદ્દા ઉપર હોય આપણે પણ એક અમુક માણસો આવ્યા થોડી વાર આનંદ કરાવવા માટે, તો 5-10 જોક્સ કરતા જવું વચમાં પાછી આપણે આપણી આંદોલનની વાતો કરતા જઈએ, એટલે કોઈને કંટાળો માણસો બેસી રહે. વાહ, જો ભરવાડ મારા ભેગો આ અમે બે ભેંસું ચાલતા ભરવાડ છે, ચાલો. હા, વાહ વાહ, તું હાચા ઓર્ડર
હવે આ દુનિયામાં જો મને બહુ ગમે આ નોટું, કારણ કે એવા મહાજન માણસો દુનિયામાં આવી જાય છે, આવી નોટું સાચી હોય ને તો લઈ જાય છે અને પછી લગ્નમાં આપી નાખે છે ના. પણ હવે અહીંયા પૈસા દઈને આ નોટું આ કોઈ આમાં એક મંદિર તબલા સામું જોતું નથી. વિચાર કરો ખબર છે કે આનું હોય ને ત્યાં જ પૈસા આવે, અહીંયા કઈ ન આવે. જો જો કહી જાઓ તમે આડા પડો સીમ કે છો. જાઓ હા વિરેશભાઈ આડા પડો. ધરમડા ગામ તરફથી 51,000 રૂપિયા આવે છે. બોલો જોરદાર તાળીના ગણતરી વધાવો. વાહ હનુભાઈ જો લઈ લો પૈસા લઈ લો, કારણ કે આંદોલનમાં જવાની જરૂર પડશે. જો, આ દુનિયામાં પૈસા વિના કઈ થતું નથી, મને ખબર પડી જાય છે. શું કરવા સમય એવો આવી ગયો અત્યારે તમે નક્કી ન કરી શકો શું થવા બેઠું છે. આ દેશ રામ રાજની વાત જોઈ રહ્યું છે કે રામ રાજ હવે ક્યારે આવે તો આપણા જીવનમાં શાંતિ આવે. કારણ કે કવલી મારીને કૂતરા ધરવે આ લાડલા ભોમને લજાવે. કવલી મારીને કૂતરા ધરવે આ લાડલા ભોમને લજાવે.